શાકમાં કંઈ ચટપટું, ટેસ્ટી અને મોઢાનો સ્વાદ સુધારી દે તેવું ખાવું છે તો આજની આ રેસીપી છે. તો ફ્રેન્ડ્સ, રેસીપીને લાસ્ટ સુધી જોજો. રેસીપી ગમે તો વિડીયોને લાઈક અને શેર કરજો. આજનું આ શાક બનાવવા માટે મેં અહીં 4 થી 5 નંગ બટેકાને બાફી લીધા છે. જો કે બટેકા બફાઈ કમ્પ્લીટ ગયા છે. હવે એના નાના નાના પીસ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, રેસીપીને આગળ જોઈએ તે પહેલાં એક રિક્વેસ્ટ છે. તમે મારી ચેનલ પર નવા છો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો કરી લો. બાજુમાં આપેલા બેલ આઇકનના નિશાનને ટચ કરી ઓલના નિશાન ઉપર ક્લિક કરો, જેથી કરીને તમને મારા નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે. તો આ રીતે બધા જ બટેકાના પીસ આપણે રેડી કરી દઈશું. હવે કઢાઈમાં આપણે 2 ચમચા જેટલું તેલ મૂકી દઈશું. તેલ ગરમ થાય એટલે એમાં આપણે બટેકાને ફ્રાય કરી દઈશું. તો બટેકા આપણા બાફેલા જ છે એટલે એને બહુ વાર ફ્રાય નથી કરવાના. થોડી વાર માટે આપણે એને ફ્રાય કરી લઈશું. તો આ માટે એને ખુલ્લા મૂકી દઈશું અને સહેજ વાર એને હલાવતા રહી સાંતળી લેવાના છે. આ રીતે એનું ઉપરનું લેયર સતરાઈ જાય એટલે એને કાઢી લઈશું અને આ જ રીતે બીજા બટેકા પણ રેડી કરી લઈશું. બાફેલા બટેકાને આ રીતે સાતળવાથી બટેકાનો ટેસ્ટ બહુ જ સરસ લાગે છે. અને બટેકા જો તમારે ના સાતળવા હોય તો તમે એમનેમ જ બાફેલા ડાયરેક્ટ પણ નાખી અને શાક બનાવી શકો છો. પણ હું અહીં એની સાતળી અને પછી શાક બનાવીશ. હવે મેં અહીં 1 કપ દહીં લીધું છે અને એ એકદમ મોડું છે અને મોડું દહીં જ આ રેસીપીમાં આપણે વાપરવાનું છે. તો એમાં અડધી ચમચી હળદર, 1 ચમચી મરચું, સ્વાદ મુજબ અડધી ચમચી મીઠું, 5 ચમચી જેટલો ગરમ મસાલો, 1 ચમચી ધાણાનો પાવડર અને અડધી ચમચી જીરાનો પાવડર એડ કરીશું. હવે આ બધી જ વસ્તુને સારી રીતે હલાવી દહીં સાથે ફેટી લઈશું. તો એમાં એક પણ દહીંનો લમ્સ ન રહે એ રીતે એને ફેટી લેવાનું છે. હવે આને સાઈડ પર કરી લઈશું અને જે કઢાઈમાં આપણે બટેકા તળીને રાખ્યા હતા એ જ તેલમાં આપણે અડધી ચમચી રાઈ એડ કરીશું. રાઈ ફૂટે એટલે અડધી ચમચી એમાં જીરું એડ કરીશું. તો અહીં વિડીયો મારો થોડો સ્કીપ થઈ ગયો છે. ત્યારબાદ તમાલપત્રના 2 ટુકડા કરી એડ કરીશું અને 2 નંગ ઝીણી સમારેલી ડુંગળી એડ કરીશું. તો ડુંગળીની સાઈઝ અહીં મોટી હતી અને એને મેં ઝીણી ઝીણી સમારી છે. હવે તેને સાંતળી લઈશું. તો ડુંગળીનો કલર થોડો ચેન્જ થાય ત્યાં સુધી આપણે એને સાંતળવાની છે. તો એને હલાવતા રહી આપણે સાંતળી લઈશું અને ડુંગળીનો કલર ચેન્જ થાય એટલે એમાં 1 ચમચી લસણ મરચાંની પેસ્ટ એડ કરીશું અને એને સહેજ વાર માટે સાંતળી લઈશું, જેથી કરી લસણનું કાચાપણું નીકળી જાય. હવે આપણે જે દહીંમાં મસાલા કરીને રાખ્યા છે એ દહીંને આમાં રેડી દઈશું અને સારી રીતે હલાવતા રહી મિક્સ કરી લઈશું. તો એને આ રીતે હલાવતા રહી તેલ છૂટું પડે ત્યાં સુધી સાતળવાનું છે. હવે દહીં ઉકળવા પણ લાગ્યું છે અને એમાંથી તેલ પણ છૂટું પડવા લાગ્યું છે. દહીં જો ખાટું હોય તો આ રીતે ઉકળે એટલે વધારે ખાટું થઈ જાય, એટલા માટે જ દહીં મોડું લેવાનું છે અને એ ઉકળે એટલે એમાં ખટાશ પણ થોડી આવી જશે. હવે આપણે જે બટેકા ફ્રાય કરીને રાખ્યા છે એ આમાં એડ કરી લઈશું અને એને હલાવી મિક્સ કરી લઈશું. બટેકા બાફે અને સાંતળી દીધેલા છે એટલે એને બહુ વાર ગેસ પર રાખવાની જરૂર નહીં પડે. બસ એને શાકમાં દહીં સાથે એડ કર્યા બાદ 2 થી 3 મિનિટ માટે સાંતળી લઈશું અને હવે આપણું આ શાક રેડી થઈ ગયું છે. તો એમાં ઉપરથી લીલા ધાણા ભભરાવી લઈશું અને તેને હલાવી મિક્સ કરી લઈશું. તો આ શાક છે દહીં બટેકાનું, જે ખાવામાં એકદમ સ્વાદિષ્ટ અને ચટપટું લાગે છે. તો ફ્રેન્ડ્સ, આજની આ રેસીપી તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો
અને હા, તમે મારી રેસીપી ક્યાંથી જોઈ રહ્યા છો એ પણ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. આવી જ બીજી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય શ્રી કૃષ્ણ.